ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ખાય છે તારે સવારે સવારે? પાપડી દૂધ. પાપડીનું દૂધ? પાપડીનું દૂધ કોણ ખાય? આજે નવો ટેસ્ટ. ઓ માય ગોડ! નાક કેવું થઈ ગયું છે મારે? મસ્ત ટામેટા જેવું. ટામેટા જેવું નાક થઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. તારા નાક કેવું છે? રીંગણ જેવું. મસ્ત છે જો આ છન બાકી રીંગણ જેવું નાક છે તારું. આવ નાખ તો બહુ દ્વારે કરે ના મળે. માને ખુલ્લીથી છે એના લીધે એવું થઈ ગયું. પોપટ જેવું તમારે જો. પોપટ જેવું નાક થઈ ગયું પોપટની ચટ લાલ હોય ને તમારે લાલ થઈ ગઈ. ઊંઘ આવે છે હજી. કામ કરો કામ. કામ કરવાનું છે, કરવું પડશે. ચલો આપણે તૈયાર થઈ ગયા છે. નીકળશું ફેક્ટરી જવા. આપણે ફેક્ટરી સામાન આપવાનો છે. કાલનો ગાડીમાં છે. ફેક્ટરી સામાન આપીને પછી જોઈશું ક્યાંની ગાડી ભરાય છે ત્યાં જવા માટે. 1 hour later. ચલો આપણા ગાડી ભરાઈ ગઈ છે, રવાના થઈ ગયા છે આપણે જવાનું છે બાવલા. ટાયરમાં કઈ અવાજ આવે? વાટ 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 કોઈ રાખીને જવું પડશે. શાનો અવાજ આવે? કચરો ઘૂસી ગયો એનો અવાજ આવે. સામાન ભરાઈ ગયો પાછળ દેખાતો હશે. ચેન લઈને જવાનું છે. ટેપ સાંભળતા સાંભળતા તારે પહેલાં ઓફિસ જવાનું છે. ઓફિસથી બેલ લેવું પડશે. બેલ લઈને પછી બાવલાથી પછી સીધી ગાડી જશે ગાંધીનગર. ગાંધીનગરથી પછી પૂછશું જો કોઈ ફેરવાશે જશું, નહીં તો પછી ઘરે. ચલો બધી ચેર ભૂઈ ઉતારી છે ભરવાની. આ ચેર ઉતારી દીધી. આ ચેર બધી અલગ અલગ ચેરો ભરવાની. આ મારી ખાલી 4 બીજી બધી ઓફિસ પર. 1 hour later. ચલો આપણે નીકળી ગયા છે. બિલ લઈ લીધું. બિલ ત્યાં આપવાનું છે, ત્યાંથી પેમેન્ટ લાવવાનું છે. ચેક કરીને એ આપશે. ચેક કરીને લઈને ઓફિસ પર આપી જવાનું પાછો. નવી જીમ ખોલી દીધી. બાવલા ગામમાં હતું એક કામ પતી ગયું છે. બાવલા ગામમાં આપણે જવાનું છે ગાંધીનગર. ગાંધીનગર પહેલાં એક પાછો ફોન આવે. 3 ચેર ભરવાની છે. 3 ચેર ભરવા જવું પડશે પાછું. ચેક ઉડી ગયો. ચેક લેવો પડશે. ચાલો એડ્રેસ આવી ગયું. અહીંયાથી 25 કિલોમીટર દૂર જવાનું છે પાછું. ચેર ભરવા 3 ચેર લઈને ફેક્ટરી આપી દેવાની. એના પછી ગાંધીનગર.
ચાલુ છું. પહેલાં ગાંધીનગર જાઉં, પછી ફેક્ટરી જાઉં. અહીં જ્યાં લાસ્ટમાં છું ફેક્ટરીમાં, પહેલાં ગાંધીનગર જાઉં. અહીં 4 રૂમ થઈ લઈએ, પછી ગાંધીનગર ફેક્ટરી. સોફાઈ પર આવી ગયા છે. હાલ ખુલ્લું રહે, પડદો પાડતો એટલે પોલીસવાળાને ટેન્શન નહીં. આમ તો ગેરેજ મૂકવાના છે એટલે કોઈ ટેન્શન નથી, પણ આમ તારે ડિલિવરી કરવાની છે. ચલો શાકભાજી લેવા આવી ગયા છે. આ શાક માર્કેટ છે બધું. ગાજર લેવા છે, ગાજર બીટ ને બધું લેવાનું છે આજે પુલાવ બનાવવા. લઈને રાખડી લેવી છે, ભીડ બહુ છે. એ રાખડી લેવાની છે. ઘરે જવાનું એટલે કોઈ બાંધવાનું નથી. ગાડી માટે લેવાની છે કે એક્ટિવા માટે લેવાની છે. આજે પાવભાજીનો પ્રોગ્રામ છે, પાવ લેવા ગઈશ. પાવનું પેકેટ લેવાનું છે. અહીંયા કેક બી મળે છે. આખું પેકેટ ઉઠાવી બને હા સર બેઠા બેઠા. ખાઈએ આખું પેકેટ. ચલો આજે બનશે પાવભાજી. આજે હું જાતે પાવભાજી બનાવું. ચલો પાવભાજી બની જાય પછી બતાવું તમને. ચલો પાવભાજી તૈયાર થાય છે. બસ આ વસ્તુ આમાં નાખવાની છે. 10 મિનિટ રાખીને પાવભાજી તૈયાર. પાવભાજી તૈયાર. કેવી લાગે ટીંગલી? સાથે ડુંગળી.